શેઠ અને ભૂતની આ વાર્તા છે. શેઠે ભૂતને પણ છેતર્યો. શેઠ અને ભૂત સાથે બનેલી ઘટના. નાનું એવું ખોબલા જેવડું ગામડું. આ ગામમાં ડાયાભાઈ કરીને વાણિયો રહે. વાણિયાભાઈને તો વ્યાજ વટાવનો ધંધો. આજુબાજુની પાખોળમાં ડાયાભાઈ પાંચમાં પૂછાતું માણસ. નાનું છોકરું પણ જાણે કે લ્યા ડાયું કોણ? તો કહે ડાયો ડાયાભાઈ વાણિયો. આવી ડાયાભાઈની તો શાખ બંધાઈ ગઈ હતી. વાણિયાનો દીકરો કોઈ દી છેતરાય નહીં ને કહેવત અનુસારના ગુણ ડાયાભાઈમાં ઠાંસી સાંસીને ભરેલા. એક દિવસની વાત છે. ડાયાભાઈ બાજુના ગામમાં ધંધા અર્થે ગયેલા. હવે બન્યું એવું કે તે ગામના ભરવાડ મેપાભાઈને ત્યાં લેવડ દેવામાં મોડું થઈ ગયું. મેપાભાઈને ખાસ પૈસાની જરૂર એટલે વાયડીના સોનાના 2 બલોયા ડાયાભાઈને આપ્યા ને તેની ઉપર ડાયાભાઈએ એ જમાનાના રાણી સાપ રોકડા 100 રૂપિયા ગણી આપ્યા. પણ ભરવાડ ભારે ખેપાન. તેને એ વિચાર કર્યો કે ડાયાભાઈનો દી અહીંયા જ અથમાવી દો. ડાયાભાઈ જાતના વાણિયા છે એટલે રાત વરતના એકલા ખેપ ખેડશે નહીં અને રાત રોકાઈ જશે તો ગમે તેમ કરીને બલોયા પડાવી લઉં. આવો વિચાર કરી તેણે ડાયાભાઈને ચા પાણીની તાણ કરીને વાતું એ વળગાડી દીધા અને દી અથમાવી દીધો. ત્યારે ડાયાભાઈએ કહ્યું, લ્યો હવે જાવ છું. તમો આવતી બીજને દી પૈસા તૈયાર રાખજો. હું વ્યાજ સાથે આવીને પૈસા લઈ જઈશ ને તમારા બલોયા દઈ જઈશ. અરે ભૂંડો, એમ તે જવાય? આ અહુર વેળા થઈ. હવે રાતવાહો કરી કાલ શિરામણ કરીને વ્યાતા મેલજો. ભરવાડણે તાણ કરતા કહ્યું, ના માડી, હું ચાલું. મારે ઘણું કામ પડ્યું છે. મને રાતનો વાંધો નથી અને ગોફણવા ગામ છે. કઈ શેઠે ચાલતી પકડી. શેઠના ગયા પછી ભરવાડને પાસે બોલાવીને કહ્યું, કા માટે સમજી ગયા ને? બોલોયા શેઠની તેજુરી લગી પોગવા ન જોઈએ. રસ્તામાં જ વેશ પલટો કરી પડાવી લો તો ભાઈથી કહું. એમાં મને ન કહેવું પડે. અમારા રોખા ભાયડા હોય ત્યાં આવા નમાલા શેઠિયાનું શું ગજું? હમણાં ભીખા કુળીને વાડે થાતોક ને શેઠનો માર્ગ આંતરી લઉં છું. એમ કહી મેપાભાઈ ભીખા કુળીના વાડા ભણી ચાલતા થયા. ભીખા કુળી ને વાડે જઈ મેપાભાઈ અને ભીખા એ વેશ બદલો કર્યો અને શેઠનો માર્ગ આતરવા આડે રસ્તે વ્યાતા મિલ્યા. આ બાજુ કાળી રાતનું ધાબુ ઘેરું થવા લાગ્યું. તેમ તેમ ડાયો વાણિયો ધીરે ધીરે માર્ગ ઉકેલી રહ્યો છે. તેને મનમાં વિચાર આવ્યો, માળું ભરવાડની દાનત ખોટી ખારી ટોપરા જેવી લાગી. માનો ન માનો પણ દાળમાં કોકમ છે માટે સીધે માર્ગે ચાલવામાં પૂરતું જોખમ છે ને પાછા આ તો ડાયાભાઈ વાણિયા ચાતુરીમાં સૌથી ચડિયાતા. જો વાણિયાનો દીકરો લૂંટાય તો થઈ રહ્યું. પાખોળમાં નામના ઉપર બટ્ટો બેસી જાય. આમ વિચાર કરતા ચાલ્યા જાય છે. ત્યાં રસ્તાથી થોડે દૂર એક અવાવરી વાવ દેખાણી. શેઠ તો વાવ પાસે ગયા અને વિચાર કર્યો, લાવને સાલું આ વાવમાં જ રાત કાઢી નાખું. આ કોનો દી રૂઠ્યો છે તે આવશે. આમ વિચારી શેઠ વાવમાં ઉતરી ગયા. ઘોર અંધારું છુપાવાનું સ્થળ ગોતતા ધીરે ધીરે વાવના માળ ઉતરવા લાગ્યા. ત્રીજા, ચોથા અને પાંચમા માળે ગયા ત્યાં એક મોટો ગોખલો શેઠની નજરમાં આવ્યો. શેઠ તો પલાઠી વાળીને ગોખલામાં બેસી ગયા ને પાસે જે બલોયા ને બીજા દાગીના હતા તેનું પોટકું બાંધીને ખોળામાં મૂક્યું અને દુકાનો એટલે કે આંખો બંધ કરી બેસી ગયા. આ બાજુ મેપાભાઈ ને ભીખો કોળી શેઠનો માર્ગ રોકીને એક ઘેઘુર ઝાડના થડ આડે લપાઈને શેઠની રાહ જોવા લાગ્યા. ક્યારે શેઠ આવે ને બલોયા પડાઈ લઈએ. પણ શેઠ એમના ગુરુ નીકળ્યા ને જઈને વાવમાં ધામા નાખ્યા. સુમસામ રાત વહી જાય છે. મેઘલી રાત જામી છે. તમરાનો તીણો અવાજ સંભળાય છે. આમ કરતા કરતા રાતના 12-1નો સુમાર થયો. ત્યાં અવાવરું વાવમાં ખળભળાટ થવા લાગ્યો. નીરવ શાંતિમાં ખલેલ પાડતો કોઈકનો કટકટ કરતો પગથિયાનો ચડવાનો અવાજ આવ્યો. કાને આવતા અવાજ પડતા શેઠે ફટાક દઈને એક દુકાન એટલે કે કાંઈક ઉગાડી
ત્યાં કાળી ડિબાંગ જેવી 5 હાથ પૂરી આકૃતિ સામે ઊભી. શેઠને વ્યામ પડ્યો કે નક્કી મેપો ભરવાડ વેશ પલટો કરીને બલોયા લેવા આવ્યો લાગે છે, માટે જે તાલ થાય તે જોયા કરવો. સામે કાળી વ્યક્તિ ઊભી છે. ગોખલા તરફ આવી એમ લાગ્યું કે આ ગોખલામાં કાળા માથાનો માનવી બેઠો છે કે કાળા પાણાની મૂર્તિ. ડાયાભાઈ વાણિયો પણ જાણે પાણાની મૂર્તિ હોય તેમ બેસી રહ્યો. પેલા ઓળા જેવા આકારની નજર શેઠના 2 પગ વચ્ચે પડેલી પોટલી પર પડી અને ધીરે રહીને પોટલી ખેંચી લીધી. પછી નીચે બેસી પોટલી છોડી ત્યાં ખણન કરતા સોના રૂપાના દાગીના નીકળ્યા. આ જોઈ પેલી કાળી વ્યક્તિ નાચી ઉઠી. એ તો મોટા 2 સોનાના બલોયા લઈને રાજી થતી વાવમાં ઉતરી ગઈ. બાકીના દાગીના પડી રહ્યા. શેઠ ફટાક થઈને ગોખલામાંથી ઉતરી નીચે પડેલા દાગીના લઈ લીધા ને બોલ્યા, મારો ખરો માટે નક્કી વાવમાં છુપાઈ ગયો, પણ ચાહે ક્યાં હું અહીં જ બેસી રહું, બહાર આવશે એટલે પાછો ચાલું. આમ વિચારી શેઠ પાછા ગોખલામાં આવીને બેસી ગયા ને પેલી કાળી વ્યક્તિની વાવમાં પાછા આવવાની વાટ જોવા લાગ્યા. શેઠ તો વાટ જોઈને થાક્યા, તોય પેલી વ્યક્તિ પાછી આવી નહીં. અને તેમ કરતા પ્રાગડના દોરા ફૂટ્યા અને સવાર થઈ ગયું, છતાં કોઈ ફરક્યું નહીં. આથી શેઠને નવાઈ લાગી કે વાવમાં ભોંયરું છે, નકર અંદર ગયેલ માણસ પાછો તો આવે ને. આમ વિચાર કરતા કરતા શેઠ વાવની બહાર નીકળ્યા. આજુબાજુ નજર કરી ત્યાં એક ભરવાડ બકરા ચારતો હતો. તે નજરે પડ્યો. શેઠે બૂમ મારી, એ ભાઈ અહીંયા આવજે. ઓલા ભરવાડને એમ લાગ્યું કે અત્યારના પોરમાં વાવમાંથી કોણ મૂવો. આમ મનમાં બબડતો શેઠ પાસે આવ્યો, એલા અહીં કોઈ માણસ આ વાવમાં રહે છે કે પછી વાવમાં ભોંયરું છે? શેઠે ભરવાડ નજીક આવતા પૂછ્યું. ના બાપલા, ભોંયરું નથી, પણ શેઠ લોકો વાતું કરે છે કે વાવમાં 12 વાગ્યે એક ઘરડું ભૂત આવે છે. કહેતા તો શેઠના મોં ત્યાં મરી ગયા ને તાબડતોબ અદ્ધર શ્વાસે પોતાના ગામ ભણી ભાગ્યા. ભરવાડ તો ભાગતા શેઠને જોઈ રહ્યો ને તેને મનમાં વેમ પડ્યો કે નક્કી ભૂત લાગે છે, નકર અત્યારમાં આ વાવમાંથી ક્યાંથી નીકળે. આમ વિચારી એ પણ દૂર સરતા પોતાના માલ તરફ ભાગ્યો અને બાજુ મેપો ને ભીખો સવાર સુધી શેઠની રાહ જોઈને થાકી ઘર ભેગા થઈ ગયા. ડાયાભાઈ તો ઘેર જઈને મેળીએ ચડીને ગોદડું ઓઢીને સૂઈ ગયા. તે બીજે દી ઉઠ્યા. 1 દી 2 દી એમ 5 દી ગયા ત્યારે ડાયાભાઈ ને કળ વળી. વધારે આઘાત ડાયાભાઈને બલોયા ગયા તેનો લાગ્યો. મારું વગર મહેનતે ભૂતડું મારા બલોયા લઈ ગયું. ભારે કરી આવા વિચાર કરે છે, કોઈને વાત પણ કરતા નથી. વાત કહે તો લોકો ફટ કહે. તમો પખોળમાં પૂછાતા ડાયાભાઈ વાણિયાને, તમને ભૂત ભરમાવી ગયું? અરે ભૂતના બાપને પણ ભારે પડો એવા પાકા છો. આમ ડાયાભાઈ વિચાર કરે છે, પણ મનમાં થાય છે કે ગમે તે થાય પણ ભૂતની પાસેથી બલોયા પાછા લઈ આવું. શેઠ તો ગયા સોનીને ત્યાં ને પિત્તળના બલોયા ઘડાવ્યા, ઉપર ચલકાટ મારે એવો ગિલેટ કરાવ્યો. ઘેર આવીને શેઠાણીને કહ્યું, સોની મેષ બનાવી રાખજે, આજ રાતે મારે ઉઘરાણીએ જવું છે. શેઠાણીએ વિચાર કર્યો કે શું શેઠનું ફરી તો નથી ગયું ને, રાતે મેષ લઈને ઉઘરાણીએ જશે. રાત પડી. શેઠે તો પિત્તળના બલોયા લીધા ને એક કોડિયામાં તેલમાં કેળવીને મેષ લીધી ને વાવ ભણી ખેતાળે મિલ્યા. વાવમાં જઈને ગોખલામાં બેસી ગયા. એમ કરતા કરતા રાતના 11 વાગ્યા. શેઠ તો ઊભા થઈ ગયા. બધા લુગડા કાઢીને નાની પોતડી પહેરીને આખે શરીરે મેષ લગાવી લીધી. અસલ કાળા ભૂત બની ગયા. ભૂત પણ બીને ભાગે એવા બનીને ભૂતની રાહ જોવા લાગ્યા. મધરાત થઈ તોય ભૂત આવ્યું નહીં. આથી શેઠને વ્યાપ પડ્યો, સાલું ભૂત આવશે નહીં તો મારું તો કામ બગડશે ને બોલાયા જશે, માટે લાવ બોલાવા દે. શેઠ તો લાંબે રાગે ગાવા લાગ્યા, એમી આવ્યા રે, તમે આવો રે. થોડી વાર થઈ
ત્યાં વાવમાં ખળભળાટ થયો ને ટક ટક કરતા પગથિયા ચડતું ભૂત આવ્યું. ભૂતને જોઈ શેઠ નાચવા લાગ્યા. કૂદતા જાય અને પોતે બોલતા જાય, અમે આવ્યા રે, તમે આવો રે. ભૂત નજીક આવી નાચવા લાગ્યું ને તાનમાં આવી ગયું. આ જોઈ શેઠ પોતડીમાં છુપાયેલા નકલી બલોયા કાઢીને બોલ્યા, અમે આવ્યા રે, તમો લાવો રે. ભૂતને એમ થયું, મારું ખરું છે, આવા દાગીના તો મારી પાસે છે, લાવ લઈ આવું. એ તો સડસડાટ કરતું વાવમાં જઈ બલોયા લઈ આવ્યું ને હાથમાં રાખી શેઠ કૂદતા તા તેમ કૂદવા લાગ્યું. આ જોઈ શેઠ બોલ્યા, અમે પહેર્યા રે, તમે પહેરો રે. શેઠ તો બલોયા હાથમાં ચડાવ્યા. આ જોઈ ભૂતે પણ હાથમાં ચડાવ્યા. શેઠ તો વધારે તાનમાં આવીને નાચતા જાય છે ને ગાતા જાય છે, અમે નાચ્યા રે, તમે નાચો રે. સામે ભૂત નાચવા લાગ્યું. શેઠ એવા નાચ્યા કે સારામાં સારી નાચવા વાળી પણ બે ઘડી હેપતાઈ જાય ને વાહ પુકારી ઉઠે. એવા ભૂતને પણ થકવાઈ દીધું ને પછી શેઠે ગાયું, અમે થાક્યા રે, તમે થાકો રે. શેઠ ઉભા રહ્યા. ભૂત સામે આવી ઉભું રહ્યું. શેઠ કહે, અમે બેઠા રે, તમે બેસો રે. શેઠની સામે ભૂત બેસી ગયું. આ જોઈ કહે, અમે કાઢ્યા રે, તમે કાઢો રે. ભૂતે પણ શેઠની જેમ હાથમાંથી પહેરેલા બલોયા કાઢ્યા. આ જોઈ શેઠ પોતાની પાસેના ખોટા બલોયા ભૂતની સામે ફેંકતા બોલ્યા, અમે ફેંક્યા રે, તમે ફેંકો રે. ભૂતે પણ શેઠની સામે બલોયાનો ઘા કર્યો એટલે શેઠે સોનાના લઈ લીધા અને બોલ્યા, અમે બદલાવ્યા રે, તમે બદલાવો રે. આમ કહી શેઠ વાવના પગથિયા ચડવા લાગ્યા. આ જોઈ ભૂતે શેઠની પાછળ પગ ઉપાડ્યા એટલે શેઠ કળી ગયા કે સાલું આ તો મારી હારે આવશે. એટલે દૂરથી બોલ્યા, અમે જાઈશું રે, તમે જાઓ રે, કાલે પાછા આવીશું રે, આજની જેમ રમીશું રે. આમ ગાતા ગાતા શેઠ વાવની બહાર નીકળી ગયા અને મનમાં બબડ્યા, સાલા ફેર નથી આવવા તારો કયો બાપ નવરો છે. ભૂત તો રાજી થઈ ગયું. તેને લાગ્યું આ ભાઈબંધ કાલે પણ આવશે ને અમે નાચીશું, ગાઈશું, રમીશું ને અદલા બદલી કરીશું. આમ કહી હાથમાં ચકચકિત બલોયા લઈ નાચતું ભૂત વાવમાં ઉતરી ગયું. આ બાજુ શેઠ ઘેર જઈ નાખોરાની પીપુડિયું વગાડવા માંડ્યા. તે વહેલી પડે સવાર પૃથ્વીના પાટલા પર બુદ્ધિ ચાતુર્યની ઢગલે બંધ વાતું મળે છે. બુદ્ધિ કોના બાપની? બુદ્ધિ ચતુરાઈથી ભલભલા માધાતાને પણ ઝેર. મિત્રો, તમને ખરેખર અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને જો તમને વિડીયો પસંદ આવે તો અમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને આવા નવા વિડીયો પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.